આજે હું બનાવવાની છું મથુરા આગ્રાની ખૂબ જ ફેમસ, તમારા મોઢામાં પાણી લાવી દે તેવી એકદમ ખસ્તા બેડમી પૂરી અને ચટપટી આલુ સબ્જી બધી જ ટિપ્સ સાથે આજે હું આ રેસીપી બતાવીશ. વિડીયો શરૂ કરતાં પહેલાં ફ્રેન્ડ્સ, આપ સૌને મારી રિક્વેસ્ટ છે કે મારા વિડીયો આપને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ચાલો રેસીપી જોઈએ. તો અહીંયા 2 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અને એકદમ એને ક્રિસ્પીનેસ આપવા માટે રવો લઈ લઈશું. અડધો કપ રવો આપણી પૂરીને એકદમ ક્રિસ્પી બનાવશે. હવે એમાં 2 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એને એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે અજમો એડ કરી દઈશું. પિંચ હિંગ નાખી દઈશું અને પિંચ હળદર થોડા કલર ચેન્જિંગ માટે. બધું સરસ મિક્સ કરી લઈશું. બંને હથેળીની મદદથી આ રીતે મિક્સ કરવાથી ઘી છે એના કણમાં સમાઈ જાય છે. અને હવે થોડા હૂંફાળા પાણીથી આપણે સેમી સોફ્ટ, બહુ કઠણ લોટ નથી બાંધવાનો, હૂંફાળું પાણી લઈશું એટલે રવો એકદમ ફૂલી જશે અને લોટ એકદમ સોફ્ટ બનશે આપણો. તો એને સરસ મસળીને આપણે સેમી સોફ્ટ લોટ એનો તૈયાર કરી દઈશું. જુઓ, આપણો લોટ એકદમ સરસ ગૂંથાઈને તૈયાર થઈ ગયો છે અને ઘીવાળા હાથ કરી અને લોટને સરસ કૂણવી લઈશું. ભીનું કપડું ઉપર ઢાંકી અને હવે આપણે એને બીજી પ્રોસેસ કરીએ ત્યાં સુધી રેસ્ટ આપીશું. ચાલો હવે બેડમી પૂરીનું સ્ટફિંગ માટેની તૈયારી કરીએ. તો અડધો કપ અડદ દાળ લીધી છે. મેં અડદ દાળને પાણીમાં પલાળી નથી. હું એક આ સિમ્પલ ટ્રીક જ તમને બતાવું છું. કાપડ ઉપર ઘસીને, કોટનનું નેપકિન હોય એના ઉપર ઘસીને લૂસી લેવી, તો એમાંથી બધો જ ડસ્ટ નીકળી જશે અને એકદમ જુઓ આપણી ચોખ્ખી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે એક મિક્સર જારમાં આ દાળને નાખી અને દાણેદાર દળી લઈશું એને. આને બિલકુલ ફાઇન પાવડર ન કરવો, યાદ રાખવું, કારણ કે એને આપણે કરકરી રાખવાથી જ આપણું પરફેક્ટ સ્ટફિંગ બનશે. તો આવી તમારે દળી લેવાની. હવે દાળના સ્ટફિંગનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી દઈશું આપણે. અને બસ આ જ મસાલાથી હલવાઈ સ્ટાઇલ આપણી બેડમી પૂરી અને સબ્જી બનશે. તો અહીંયા મેં બધા જ મસાલા મેન્શન કરેલા છે, તો એ મુજબ તમે બધા જ મસાલા એડ કરી દેશો. હવે આપણે આને પણ કરકરું દળી લેવાનું છે. જુઓ, આ રીતનું આપણે મસાલો તૈયાર કરી દીધો છે. હવે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ લઈશું. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો એમાંથી 2 ચમચી મસાલો મેં અલગ કાઢી લીધો છે અને બાકીનો મસાલો મેં એડ કરી દીધો છે અને સ્લો ફ્લેમ પર એને શેકીશું. થોડી હિંગ મેં એડ કરી દીધી છે એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે. હવે એમાં લીલા મરચાં, આદુને મેં ઝીણું ચોપ કરી લીધું છે, તો એને પણ આપણે શેકી લઈશું.
હવે આપણે જે દાળ કરકરી જે દરીને રાખી છે અડદની દાળ એ એમાં એડ કરીશું અને એને પણ ધીમા તાપે શેકીશું. આ બેડમી પૂરી બનાવવામાં ખૂબ જ પેશનની જરૂર છે. ઉતાવળે બનાવશો તો એ રેસીપી બરાબર બનશે નહીં. હળદર નાખી છે અને હવે અડધા કપ દાળની સામે અડધો કપ પાણી એડ કરી દીધું છે. મીઠું એડ કર્યું છે. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. હવે ફ્રેન્ડ્સ, તમને આ લચકો દેખાય છે, પણ સ્લો ફ્લેમ પર એને ત્યાં સુધી આપણે શેકવાની છે કે જ્યાં સુધી એ ફરીથી દાણેદાર મિક્સર તૈયાર ના થાય. આમચૂર પાવડર એડ કર્યો છે, એનાથી આપણી બેડમી પૂરી ઓર ટેસ્ટી બનશે. જુઓ, સ્લો ફ્લેમ પર હું શેકી રહી છું. છૂટો દાણો ન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. હવે તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું આ દાણેદાર મિક્સર તૈયાર થવા લાગ્યું છે. હું ધીમા તાપે જ શેકી રહી છું અને હવે આપણું મિક્સર એકદમ તૈયાર થઈ ગયું છે અને એક પ્લેટમાં મેં કાઢી અને ઠંડુ થવા દીધું છે. અને ઠંડુ થયા પછી હવે એના નાના હું બોલ વાળી લઈશ, કારણ કે બોલ વાળેલા હોય તો પૂરીમાં સ્ટફિંગ કરતાં વાર લાગતી નથી. તો આવી રીતે નાના બધા જ બોલ હું તૈયાર કરી દઈશ. તો મેં બધા જ બોલ વાળીને તૈયાર કરી લીધા છે. ચાલો હવે આગળની પ્રોસેસ જોઈએ. ફરીથી મેં 2 ટેબલ સ્પૂન તેલ, જીરું, તમાલપત્ર આ બધું જ હું તેલમાં સાંતળું છું. હિંગ એડ કરી છે, લીલા મરચાં, આદુ અને મેં બધાનું માપ જણાવેલ છે. અને હવે મેં એમાં 2 ચમચી ચણાનો લોટ એડ કર્યો છે. એનાથી શાકમાં ગ્રેવીમાં સરસ થિકનેસ આવશે. ટ્રેડિશનલી આ શાકમાં રસો બહુ ખાટો નથી હોતો, પાતળો જ હોય છે. 1 ટામેટું છીણીને મેં નાખ્યું છે. બસ ધીમા તાપે આને પણ આપણે બરાબર શેકીશું. જરૂરિયાત પ્રમાણે મીઠું એડ કર્યું છે મેં. અને આપણે જે મસાલો તૈયાર કર્યો ને સ્પાઇસ મિક્સરમાં, એ 2 ચમચી મેં બચાવીને રાખ્યો હતો, એ મેં આમાં એડ કરી દીધો છે. અને ફરીથી બરાબર આપણે એને રોસ્ટ કરીશું. જુઓ, તેલ પણ અલગ થવા લાગ્યું છે. એકદમ સરસ ફ્લેવર પણ આવે છે. ધાણા જીરું મેં એડ કર્યું, થોડો ગરમ મસાલો એડ કર્યો. મારી રેસીપીની સાથે દરેક વસ્તુનું માપ મેં લખીને જણાવેલ છે, તો એ મુજબ તમારે એડ કરવું. હવે મેં 4 મોટા બટાકા બાફી અને છોલી લીધા છે. ટ્રેડિશનલી આ આલુ સબ્જીમાં આવી જ રીતે રફલી હાથથી જ ક્રશ કરી અને બટાકા એડ કરવાના હોય છે. તો બધું જ સરસ મિક્સ કરી લઈશું. અને હવે એમાં આપણે 1 ગ્લાસ પાણી પણ એડ કરી દઈશું. બસ, તો હવે 1 ગ્લાસ પાણી મેં એડ કરી દીધું છે. અને હવે એને આપણે મીડિયમ ફ્લેમ પર ઢાંકીને મૂકી રાખીશું. બરાબર મિક્સ કરી લઈએ અને હવે ઢાંકી દઈશું. 3 થી 4 મિનિટ પછી એમાં લીલા ધાણા એડ કર્યા છે મેં અને ફરીથી હું મિક્સ કરું છું. ફ્રેન્ડ્સ, આ આલુ સબ્જી એ બિલકુલ પતલો રસો હોય છે. એની ઘાટી ગ્રેવી કે ઘાટો રસો હોતો નથી. મીડિયમ થિકનેસ જ આપણે રાખવાની છે. ફરીથી મેં ઢાંકી દીધું છે અને હવે ઓલમોસ્ટ આપણી આલુ સબ્જી તૈયાર થઈ ગઈ છે. તો હું આ સબ્જીને એક બાઉલમાં કાઢી લઉં છું. અલગ જ ટાઈપની આ ચટપટી આલુ સબ્જી.
અને હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એ મેં અહીંયા લઈ લીધો છે અને હવે એમાંથી હું ગુલ્લા બનાવીશ. તો આમાં આપણે લુવા છે એ થોડા મોટા, પૂરી કરતાં આપણે જે નોર્મલ પૂરી બનાવીએ એના કરતાં મોટો લુવો અને આ રીતે એને કટોરી જેવો શેપ આપી દઈશું અને વચ્ચે આપણે જે મસાલેદાર અડદની દાળના બોલ તૈયાર કર્યા છે એ વચ્ચે આપણે મૂકી દઈશું અને સેમ કચોરી કે પૂરણપૂરીની જેમ જ એને આપણે બંધ કરી દઈશું. બસ આ રીતે એને બંધ કરી દેવાનું છે અને એને આપણે પૂરીની જેમ વણી લઈશું. પણ આને આપણે લોટ લઈને નથી વણવાનું, થોડુંક તેલ લઈ સ્પ્રેડ કરી અને એની ઉપર આ પૂરી આપણે વણી લઈશું. જુઓ કેટલી ઇઝીલી પૂરી આપણી વણાય છે. બસ તો આપણી પૂરીની આટલી થિકનેસ આપણે રાખવાની છે. ફરીથી હું આપને એક પૂરી વણીને બતાવી દઉં. તો મેં લુવો લઈ લીધો છે નોર્મલ પૂરી કરતાં મોટો. આવી રીતે એને હાથની મદદથી કટોરીનો શેપ આપીશું. વચ્ચે આપણો બોલ મૂકીશું અડદની દાળનો મસાલેદાર. ફરીથી એને બંધ કરી લઈશું. અને હાથથી થોડું પ્રેસ કરી અને પછી જ વણવું એટલે મસાલો બધે એક સરખો સ્પ્રેડ થઈ જાય. બસ હવે એને વેલણથી આપણે વણી લઈશું. તમે અડદની દાળને પલાળીને પણ યુઝ કરી શકો છો, પણ એનાથી શું થશે ફ્રેન્ડ્સ કે પૂરી ફૂલશે ખરી પણ એ લાંબા સમય સુધી ફૂલેલી નહીં રહે, પોચી પડી જશે. મેં તેલ ગરમ મૂકી દીધું છે અને પૂરી પણ તરવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે મેં પૂરી નાખી છે અને મારી પૂરી એકદમ ફૂલીને દડો થઈ ગઈ છે. જુઓ, હવે જો કોરી અડદની દાળ લીધી હશે તો લાંબા સમય સુધી આપણી પૂરી છે એ કડક ને કડક જ રહેશે. બીજી પૂરી પણ મેં અહીં નાખી દીધી છે. તો બસ આ જ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રેન્ડ્સ પૂરીને તળજો. બધી જ પૂરી તમારી ફૂલીને એકદમ દડા જેવી થઈ જશે. ફ્રેન્ડ્સ, આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આપ પણ આ બેડમી પૂરી અને આલુ સબ્જી બનાવશો અને મને કોમેન્ટમાં જરૂર જણાવશો કે આપને મારી આ રેસીપી કેવી લાગી છે. આપની કોમેન્ટ મારા માટે ખૂબ જ વેલ્યુએબલ છે. તો તૈયાર છે આપણી ખસ્તા પૂરી આલુ સબ્જી. થેન્ક યુ.